હેલો ફ્રેન્ડ, જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? હું પણ મજામાં છું. અને આજ તો આપણે રાતે વ્લોગ બનાવવાનું શરૂ કર્યું. આખો દિવસ અશ્વિન કામે ગયા છે એટલે નહીં અશ્વિન? હા, અને આપણે આજ રાતે વિડીયો બનાવવો પડશે કેમ કે આખો દી કામે વ્યા જઈએ એટલે કાંઈ ટાઈમ મળે નહીં. અત્યારે હું કામેથી આવ્યો ને વિડીયો બનાવવાનું ચાલુ કર્યું. કા આમ જોતા તમે આવો ત્યાં રાજી થઈ જાય. કાંઈ રાતે રામ 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 રામ. અત્યારે તો રામનું નામ લેવું પડે એમ છે. કા અને આજ આપણે ખાવામાં શું પ્રોગ્રામ બનાવવાનો છે એ તો કેમ મને? હા, હજી કઈ રાંધ્યું નથી, હજી તો 6:30 થયા છે. એટલે તો આજ તો મારી પસંદનું બનાવીશ. દાળ ઢોકળી. હો, મને દાળ ઢોકળી પતાય છે. જો તો તમે બધા કહેજો ને કમેન્ટ કરો કે દક્ષા ફોન લઈ જાઓ, ફોન લઈ જાઓ. તો આમાં શું, આ મને મારું ફેવરેટ ખાવાનું નથી બનાવી દેતી. મારે કેમ આમાં ફોન લઈ દેવો? હે? હા, તમે કે બતાવો તો તમે કે નહીં બતાવો એટલે ધમકી જ બતાવો ને. નહીં ચાલે. એટલે ધમ ઝુકેગા નહીં, પણ અમને એક દાળ ઢોકળી નથી બનાવી દેતી. એમાં મારો ફોન કેમ લઈ ગયો? બાપરે, આ તો સો કૂતરીનો એમ ન કરાય. દાળ ઢોકળી તો તમારે જેવું કોણ થાય બનાવીશું. હાલો ને કઈક જોઈએ છે. ઈ પરાયણે ને હા, પરાણે લે પ્રેમથી તો નહીં. છે તો ખરા લે, તુરની દાળ સ્યાય જરી ન હોત તો ન બનાવે. હે નહીં તો ન બનાવે. કઈ છે તો આ પછી પાલટાને લેવામાં સહી પડે. ગામમાં મળે પણ આપણે ગામમાંથી કોઈ દી વસ્તુ લાવતા જ નથી. સાચી વાત ને? આપણે અટાણું લઈ આવી પાલટાણેથી બધું એક હારે તે. આજ આપણે આયુષભાઈ હકડા ને બેતા બહુ ઘાણી કરે છે. વિડીયો બનાવવા નહીં દેવું લાગે છે. કેમ લાગે? હે બહુ ગોલો છે ઢેબરો. આવતા હવા જેમ સમજતો જાય છે ને. કાળકા મંદિર તે 9મા મહિનામાં બેસી ગયો છે. કામ 17 તારીખ ગઈ ને આજ કેટલી છે? 20 કે 21? 21. હા, એટલે આ છે ને 9મા મહિનામાં બેસી ગયો છે. આ બહુ ગોળો થતો જાય. જોતો આને છે ને સોતો હોય ને લઈ જાવ તમ તાર. હાવ મારે જ સોતો દહીં તેવો છે. કા બહુ ગોળો છે. જોતો કાંઈ નહીં, સારું હાલો. તો હવે આપણે દાળ ઢોકળી બનાવવાની તૈયારી કરી, કેમ કે જમવામાં નકર મોડું થઈ જાય. અને દાળ ઢોકળી આપણી છે ફેવરેટ અને આપણને લાગી છે બહુ ભૂખ. મેં અશ્વિન હાટુ બનાવી છે દાળ ઢોકળી. અને આપણે જો દાળ ઢોકળી લીંબુ અને આ જો ને આમ જો સમસ્યા મૂકતો ને આમ જો એને દાળ ઢોકળી ખાઈ લાગે. ખાઈ કે નહીં પણ બહુ બોલો છે. હાસું ટકાળો. તો આપણે તો બત્તા બનાવી નાખી છે. દાળ ઢોકળી નથી કરવી છે, નથી કરવી છે એમ કરીને કરી છે. તો મેં દાળ ઢોકળી ઠરી જાય પછી ન મજા આવે કઈ. કાંઈ હા, તો હારવાર આપણે ગરમા ગરમ છે ને એટલે આપી દે. અને મને લાગી છે બહુ ભૂખ. આજ તો આખું તપેલું મારે એકલાને સપાટ કરી લાવવાનું છે. પણ તમને આપું હું તપેલામાં ખાવા મળે. તમે હું ભૂખી રહીશ. હું તો બીજું ખાઈ રહીશ મસ્ત. અરે વાહ, મારે હાટુ તો મસ્ત પાસ્તા કરી નાખો. પાસ્તા પડ્યા જ છે આપણે. કાંઈ ત્યારે તાર ઘૂઘરોમાં નથી જોતા. ઘૂઘરો હા તો ભાણમાં આપી દો. હા, હે ભગવાન. કેમ ભગવાન સાંભળી ગયા? હું દાળ ઢોકળી બનાવું એટલે બહુ ભાજી સામું આયુષ્ય શું થાય દાળ ઢોકળી બનાવી છે? થાકી સામું બહુ. એમાં મહેનત વાળું કામ છે? ના કાંઈ મહેનત ના. અરે આમાં મહેનત છે. અરે વાહ, ક્યાંય મહેનત ના. કલર એમ આવ્યો પણ આવ્યો ને અસલ તાર જેવો આવ્યો કલર. લે એટલે બનાવી દેવામાં એને સારું આને તો એકદમ ધો આ મસ્તીનો એમ કરશો. સારો કરશો, કાંઈ ખરાબ નથી કહેતો. મસ્તીનો કલર આવ્યો આમ દાળ ઢોકળી. અને એમાં જો લીંબુ ને દાળ ઢોકળી લીંબુ હોય એટલે ખાવાની કેવી જમાવટ પડી જાય. બહુ પડી જાય. મને પણ ભાવે પણ બહુ નહીં. મને દાળ ભાત વધારે ભાવે. દાળ ઢોકળી કરતા દાળ ભાત મને વધારે ભાવે. અને આપણે તો હજી એક બબે ડીશ આવશે. કા તો પણ કરાઈ જાય ને. ડીશ કોડી મોટી છે. આપણે મારે તો 3 ડીશ ખાવા જોવે તે માય મેં આવે. એટલી દાળ ઢોકળી આપણી ફેવરેટ છે. મીઠું લઈ લીધું. કઈ સાચી નથી. મને પાણી આવી ગયું. હે મીઠું લઈ લીધું છે. લીંબુ લઈ લીધા છે. દાળ ઢોકળી છે. હજી કઈ સાખી છે નહીં. અને સાકું લેવા જઈ પડશે બહાર. તમે લઈ આવો સાકું. પછી લીંબુ મળવી ને કાંઈ કે આમ નામ નાખી દો આખા તો લેતી આવી જા. તમારે થાળે નાખું નાખી દો. સગન આવી જગા નાખી દે ને આમ તો આખે આખું. લાવો આયુષ્ય અમાર સમજશું. આયુષભાઈ જો અમાર રમેશ સાહેબ બેઠા આયુષ્ય સમજશું લાવો. લાય સમજી લાય. એ કઈ સમજી દે ને. હું બીજી સમજી લઈ આવું અને લઈશ એટલે રોવા મળશે.
સમસી લઈ આવું સાકુ લઈ આવું ના પડી છે સાકુ હે સાકુ જાશે ના ના સમસી લેવા બેઠી થોડું ઉડે લેવા એટલે છે તે સાફ કરી નાખી કા અમારી હું એક લેતી આવું સાફ ત્યાં સુધી તમે વાત કરો હાલ હાલો તો એ સાકુ લેવા થાય છે અને આપણે હવે જમવાનું ચાલુ કરી દઈએ વ્લોગ છે ને ખાઈને પછી ઉતારશું થોડો ઘણો બાકી રહે એ અને આપણને લાગી છે બહુ ભૂખ ઓય ગળું કાઢી નાખો ના ના આમ જો તો ખરા ગળું કાપવાની વાત કરે હે એ સાકુ લઈને જો ને વે એમ ને આ વખતે પકવાન નો બળી હો આ લીંબુ કેવું મસ્ત છે ઈ મારું આ તમારું ગંધારું કાસું હાલો હાલો હવે તો બહુ વાતો નથી કરવી ને મને લાગી બહુ ભૂખ એટલે હવે ખાઈ લઈ પછી થોડીક વાતો કરશું તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહીજો લગ્નની કેટલી બધી કંકોત્રી આવી કઈ ખબર છે તમને કેટલી આવી બે આવી અહીંયા બે છે અને બાર એકાદી બે પડી છે હું લેવા નથી ગઈ તો આપણે બે તો અત્યારે લઈ લીધી છે આ કયા ગામની છે ખબર છે કેમ જો વાસ્તા આવડે છે પાછું ક્યાં ગામની છે પાલીતાણાની હમ પછી આ કયા ગામની છે ખબર છે ક્યાં ગામની છે સાણોદરની હમ આવડે છે માસ્તા આવડે કેમ હો. છે તે? જા, આ લગ્ન એ બાકી છે ને આ લગ્ન એ બાકી છે આપણે આમાં છે પહેલા મહિનાની અરે ના ના બીજા મહિનાની 13 તારીખ છે અને આમાં છે બીજા મહિનાની 19 તારીખ હા આપણે બે લગ્નમાં જવાનું છે અને આયુષભાઈ રમે એ તારીખ બીજું જ હું તારીખ મારી જ છે આ મારી છે 15મા મહિનાની 40 તારીખ એ ક્યાં ગામની તમારા આળીની છે થોવાય તો અત્યારે આપણે ત્યાં જવાનું નથી જવાનું આમ તો ત્યાં જવાય ને થોવાય શું જવું પણ મારો ભાઈ બનશે એટલે એ કારણે જવું પડશે હા ના ના મારી બેનપણી છે મને ગિફ્ટ આપેલી છે એમ જો કેટલી 29 પહેલા મહિનાની 29 છે ને ઓછી ખબર પડે છે મને ડેટમાં આપણે આપણું નામ છે પાછું થોરાળીની હોય એટલે આપણું તો હોય ને આપણે ગંગોત્રી આવી છે વાડીએથી અને આ થોરાળી છે આ સાણોદર છે ને આ છે પાલીતાણા આપણે થઈ ગઈ છે 3 કંકોત્રી ભેગી અને હવે કાંઈક લગ્નની તૈયારી કરવી પડશે હાડીઓ ફૂટી ગઈ એટલે અમારે પેલા જેવું રિહાવવું પડશે તો હજી તો આપણે આ ત્રણે જ કંકોત્રી ખાલી કાઢી કા હજી બીજી બધી કેટલી તો બહાર પડી કેટલા લગન છે વણ કેટલા વરાજા પણ છે મને કહો તેમ પણ ગયા એટલે હું કોઈ ન ભણવું એટલે હારા છે એ તમે તો પણ ખર્ચો કેટલો થાય પછી લગ્ન કરીને વાહન તો તો કર્યા હોત તો આપણે ઓછા લગ્ન હોય ને એમ તો આપણે તો કોરોના ગયો પછી લગ્ન કર્યા થાય એટલે આપણે કઈ રાજા ઓલું હતું નહીં એવું નથી આ એટલી બધી કંકોત્રી આવી છે અને એકાદી જગ્યાએ રસિકભાઈ જાહે એકાદી જગ્યાએ બપ્પા જાહે એકાદી જગ્યાએ આપણે જાવ એમ કરીને લગ્ન તો પતાવવા જ પડશે અને કાંઈ એક ને એક જણા જાહે એમ તો કઈ હાલશે નહીં થાકી ન છે બિચારા બધા તો સારું હલો હવે તો આપણે વિડીયો પૂરો કરી દેવો છે ને આપણે કાંઈક લગ્નની તૈયારી કરવા મળી ફટાફટ લાવું શિવરામ નાખી 2-3 હાડીઓ લઈ દીધી છે એટલે તમે હાથ હું નાખવાના તો એમ બ્લાઉઝ સીવરાવા લગ્નમાં જવા એટલે તૈયાર ન થવું પડે હારો અમે વિડીયો અહીંયા પૂરો કરીશું અમારો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો ફરી વિડીયોમાં મળશું ત્યાં સુધી બાય બાય